દરેકના ઘરમાં આવો મગ હોય જ છે, જેને આપણે સાદી ભાષામાં ડબલું કહીએ છીએ. તો જ્યારે તે જૂનું થઈ જાય અને નવું આપણે લાવીએ તો આ ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ આ જૂના ડબલાને પણ ફેંકવાનું નથી, તેનો પણ આપણે ઉપયોગ જોઈએ. તો પહેલાં તો ડબલામાં આ રીતે માર્કરથી આપણે એક લાઇન ડ્રો કરી લેવાની છે. ત્યાર પછી તેને ચાકુથી કટ કરીએ. ચાકુ ગરમ કરી અને કટ કરશો તો સહેલાઈથી તે કટ થઈ જશે. આ રીતે 2 પાર્ટ કરી દેવાના છે. જુઓ, ત્યાર પછી જે આ હેન્ડલનો પાર્ટ છે તે પણ આપણે કાઢી લઈશું. અહીં મેં હેન્ડલનો પાર્ટ છે તેને પણ કટ કરી લીધેલો છે. આ રીતે એક સરખા 2 પાર્ટ કરી લેવાના છે. ત્યાર પછી મેં અહીં બ્લેક કલર લીધો છે અને ડબલાની જે આ લાઇનિંગ છે ને તેમાં બ્લેક કલર લગાવીએ. તમે તમારી પસંદ મુજબ પણ કલર લગાવી શકો છો. અહીં મેં બ્લેક કલરનો ઉપયોગ કર્યો છે. આ રીતે આપણે બંને જ પાર્ટમાં આ રીતના બ્લેક કલરની લાઇનિંગ કરી દઈએ. તો જુઓ, અહીં મેં ડબલાના બંને જ પાર્ટમાં આ રીતે બ્લેક બોર્ડર કરી દીધી છે. ત્યાર પછી મારી પાસે એક સાડીની જૂની લેસ પટ્ટી હતી, તેનો મેં ઉપયોગ કર્યો છે. તમારા પાસે જે પણ કોઈ એવું વેસ્ટ મટીરિયલ હોય ડેકોરેશનમાં કામ આવી શકે એનો ઉપયોગ કરી શકો છો. આ લેસ પટ્ટીને અહીં આપણે ચોંટાડીશું. જુઓ, આ રીતે તેને ચોંટાડી દઈએ બંને જ પાર્ટ પર. બરાબર છે, આ રીતે તેને ચોંટાડી દેવાનું છે. ગ્લુ ગનથી અથવા તો ફેવિક્વિકથી, ફેવિસ્ટિકથી તમે ચોંટાડી શકો છો. અહીં મેં બંને જ પાર્ટ ચોંટાડી દીધા છે. ત્યાર પછી મારા પાસે એક જૂના ડ્રેસમાંથી આવા 2 ફ્લાવર નીકળ્યા હતા, તે મેં લીધેલા છે. તો તેને પણ આ રીતે અહીં ચોંટાડી દઈએ. તમારા પાસે ડેકોરેશન માટે જે કોઈ ફ્લાવર હોય અથવા તો કોઈ મોતી હોય અથવા તો કોઈ બટન હોય તેવું તમે લગાડી શકો છો. અથવા તો આવું કોઈ મટીરિયલ ના હોય તો તમે આમાં કલર પણ કરી શકો છો. અલગ અલગ કલરથી પણ ડેકોરેશન કરી શકો છો. ત્યાર પછી મેં અહીં એક ખોખું લીધું છે. જુઓ, આ રીતે આપણે એક ખોખાનો એક પાર્ટ કટ કરીશું. આપણે અહીં કાર્ડબોર્ડ જોઈએ છે. આ કાર્ડબોર્ડનો એક પાર્ટ કટ કરી લઈએ અને સાઈડમાં જે પણ આ પટ્ટીઓ છે તે કટ કરી નાખીએ અને આપણે એક પ્લેન સરફેસ જોઈએ છે. આ રીતે મેં ખોખાનો એક પાર્ટ લીધેલો છે. હવે ત્યાર પછી આમાં જે રીતે હું ડ્રો કરી રહી છું એ રીતે આપણે ડ્રો કરી અને તેને કટ કરી લેવાનું છે. જુઓ, આ રીતે તેને કટ કરી લઈએ કાતરથી. ઘરને ડેકોરેટ કરવા માટે મોંઘી વસ્તુઓ લેવી જ જરૂરી નથી. તમારા ઘરના જૂના સામાનમાંથી પણ તમે સરસ એવું ડેકોરેટ કરી શકો છો. બસ થોડું મગજ દોડાવીએ ને તો અલગ અલગ આઈડિયાથી આપણે જૂની વસ્તુઓમાંથી પણ નવું ક્રિએશન કરી શકીએ છીએ. ત્યાર પછી પૂઠાનો આ પાર્ટ આપણે આ રીતે ઉખેડી લઈશું. એટલે કે અંદર લાઇનિંગ વાળો જે પાર્ટ છે ને તે આપણે જોઈએ છે. હવે આ જે ઉખેડેલો પાર્ટ છે ને તેને આપણે આ રીતે ચોંટાડી દઈએ. એટલે એક સરસ મજાનો મજબૂત એક સરફેસ રેડી થઈ જાય. બરાબર છે. ત્યાર પછી અહીં મેં બ્લુ કલરનો ઉપયોગ કર્યો છે. આપણે જે આ મગ વાપર્યો છે, ડબલું વાપર્યું છે, તેનો કલર દૂધિયા કલર છે, લાઇટ બ્લુ છે. એટલે આપણે અહીં ડાર્ક બ્લુનો ઉપયોગ કરીશું. તમારી પાસે જે કલરનો મગ હોય ને તેનો ડાર્ક કલર તમારે ઉપયોગમાં લેવાનો છે, જેથી કે તે ખૂબ જ સરસ લાગશે. અહીં હું બ્લુ કલરનો ઉપયોગ કરી રહી છું. તો આપણે આ જે કાર્ડબોર્ડનો પાર્ટ રેડી કર્યો છે તેમાં આખામાં બ્લુ કલર લગાવી લઈશું. આપણે જ્યારે આવું કોઈ ક્રિએશન કરતા હોઈએ છીએ ને તો ઘરમાં બાળકો હોય તે પણ આ જોઈ અને શીખે છે અને તેનો માઇન્ડ પણ ક્રિએટિવ બને છે. તેને પણ અલગ અલગ આઈડિયાઝ આવે છે અને સ્કૂલમાં જે પણ એક્ટિવિટીઝ હોય તેમાં તેઓ આવું વર્ક કરી શકે છે. જુઓ, ત્યાર પછી અહીં આપણે આ મગના જે 2 પાર્ટ છે તેમાં પણ આ રીતે ડિઝાઇન ડ્રો કરી લઈએ. તમે તમારી હિસાબ પ્રમાણે પણ ડિઝાઇન ડ્રો કરી શકો છો. અહીં મેં સિમ્પલ હાફ રાઉન્ડ ડ્રો કર્યા છે. બરાબર છે. હવે આપણે આ જે રાઉન્ડ ડ્રો કર્યા છે તેમાં પણ બ્લુ કલર કરીશું. બંને જ પાર્ટમાં આ રીતે આપણે ડિઝાઇન ડ્રો કરી અને તેમાં બ્લુ કલર લગાવી દઈએ. જે આપણે કાર્ડબોર્ડમાં કલર લગાવ્યો છે ને તે જ કલર આપણે અહીં આ મગમાં પણ લગાવી દઈએ. એટલે સરસ મજાનો એક લુક આવી જાય. અને જેમ મેં કીધું કે તમારા પાસે મગ જે કલરનો હોય ને તેનો ડાર્ક કલરનો ઉપયોગ કરવાનો છે, તેથી તેનું ખૂબ જ સરસ ફિનિશિંગ આવશે અને લુક પણ ખૂબ જ સરસ આવશે. અને અથવા તમે તમારી પસંદ મુજબ પણ આમાં અલગ ડેકોરેશન કરી શકો છો. સ્ટોનનો ઉપયોગ કરી શકો છો, નાના મિરર હોય તેનો ઉપયોગ કરી શકો છો. તમારા માઇન્ડ મુજબ પણ અલગ કરી શકો છો. બરાબર છે.
ત્યાર પછી મગના બંને પાર્ટને સુકાવવા માટે રાખી દઈએ અને આ કાર્ડબોર્ડ અહીં સુકાઈ ગયું છે। ત્યાર પછી આપણે જે આ મગમાં જે લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે તે જ લેસ પટ્ટીને આપણે આ કાર્ડબોર્ડ પર પણ આ રીતે લગાડવાની છે। ગ્લુગનથી લગાવી શકો, ફેવિકોલથી લગાવી શકો, ફેવિસ્ટિકથી લગાવી શકો। જુઓ આ રીતે કાર્ડબોર્ડને રેડી કરી દેવાનું છે। ત્યાર પછી આપણે જે મગના બે પાર્ટ બનાવ્યા છે તેને આના પર ડેકોરેટ કરવા માટે ચોંટાડી દઈએ। જુઓ આ રીતે અહીં આપણે મગના બંને પાર્ટને ચોંટાડી દઈશું। ફેવિકોલથી, ફેવિક્વિકથી, ગ્લુગનથી ચોંટાડી શકો છો। આ રીતે સરસ રીતે ચોંટાડ્યા બાદ પછી અહીં આપણે એક હોલ બનાવી લઈએ જેથી કે આપણે તેને હેંગ કરી શકીએ, ટીંગાડી શકીએ। જુઓ સરસ મજાનું એક વોલ ડેકોર શોપીસ બનીને રેડી છે। તેને તમે વોલ પર આ રીતે હેંગ કરી શકો છો। ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે ને? જોતા લાગે જ નહીં કે આપણે એક વેસ્ટ ડબલામાંથી એટલે કે વેસ્ટ મગમાંથી બનાવેલું છે। તો મિત્રો આશા રાખું છું કે આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।